નમસ્કાર દોસ્તો, હું જ્યારે આ જગ્યાએ આવતો ને ત્યારે એક કલ્પના એ થતી મને કે અહીંયા જો એવું કાંઈ બને કે તળાવ જેવું મોટું, મને શું એન્વાયરમેન્ટલમાં ખાસ કરીને ઝાડ હોય, પહાડ હોય, તળાવ હોય એમાં રસ અને જો આ ભાગમાં તળાવ જેવું બને ને પશુ પક્ષી ખાસ કરીને પાણીના માછલીના તો એક ઇકોસિસ્ટમ માટે સારું અને પાણી એક બચાવ તરીકે પણ સારું અને જે વાતાવરણ એટમોસ્ફિયરમાં પાણીનો જે ભાગ છે અમુક ટકા આપણે જાણીએ છીએ એ થોડુંક ઠંડી આપતું તો મને ઘણીવાર લગભગ જ્યારે હું આ બાજુ રોડ પર નીકળતો રાજકોટથી સુરેન્દ્રનગર ત્યારે ચોટીલાના આ વિસ્તારમાં આવતો ને ત્યારે મને એવું લાગતું કે આવું કંઈક હોય તો સારું. અને તમે જે માનો એ ભલે થોડુંક લેટ પણ પ્રશાસને જે પ્રશાસન કામ કરતું હોય અથવા જે સંસ્થા કામ કરતી હોય મને ખ્યાલ નથી આ કોણે કરેલું છે, પણ એણે આ વસ્તુ કરી અને બહુ સારી રીતે કરી તમે જોઈ શકો છો. અને મને તો હકીકતમાં બહુ આનંદ થયો કે ના આ વસ્તુ થવી જ જોઈએ. મંદિર મસ્જિદ તો બનતા જ હોય છે પણ આ વસ્તુ એના કરતાં પણ વધારે સારી છે. તો તમે એક વખત જુઓ અને મને તો આનંદ થયો, તમે પણ આનંદ લ્યો. ધન્યવાદ. આ જગ્યા આવેલી છે ચોટીલા માતાજીના મંદિર પાસે અને એક્ઝેક્ટ જલારામ બાપાના મંદિરની સામે. લગભગ મારા માણસે જોયેલી હશે પણ એક વખત આ પૂર્ણ કામ થાય ત્યારે એક વખત મુલાકાતે આવવું છે. ધન્યવાદ.